ત્રાસનું કારણ સામે આવ્યું છે, જેને લઈને સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે। પોલીસે મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિકમાં ચકાસણી માટે મોકલી આપી છે। રાપર તાલુકામાં ભીમાસર ગામે 6 દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ તેના સામાનની તપાસ કરતા તેમાંથી તેણીએ લખેલી સુસાઇડ નોટમાં શાળાના આચાર્ય દ્વારા અપાતા માનસિક ત્રાસનું કારણ સામે આવ્યું છે, જેને લઈને સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે। પોલીસે મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિકમાં ચકાસણી માટે મોકલી આપેલો છે। ભીમાસર ગામમાં રહેતી સગીર વયની વિશ્વા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી। તારીખ 17 જાન્યુઆરીના રોજ તેણે ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું। ઘટના બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરીને દફનાવાઈ હતી। ત્યારબાદ તેનો સામાન ચેક કરતી વેળાએ એક બુકમાં સગીરા દ્વારા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પોતે આ પગલું શાળાના આચાર્ય દ્વારા હાથ ઉપાડીને વારંવાર માનસિક ત્રાસ અપાતો હોવાથી ભરી લીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। ચિઠ્ઠી મળતા જ પરિવારજનો દ્વારા સમાજ તેમજ ગામના પંચોને જાણ કરાતા આ બાબતે આડેસર પોલીસ મથકે રજૂઆત કરાઈ હતી, જેથી સુસાઇડ નોટના આધારે તેમજ પરિવારજનોની માંગને ધ્યાને લઈને સ્મશાન ખાતે સગીરાનો મૃતદેહ બહાર કાઢીને તેને પલાસવા CHC ખાતે ખસેડાયો હતો, જ્યાંથી વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ખાતે PM અર્થે મોકલાવ્યો હતો। સુસાઇડ નોટ સગીરાએ જ લખી છે કે નહીં તેની ખાતરી માટે સુસાઇડ નોટની ચિઠ્ઠી ચકાસણી માટે લેબમાં મોકલાઈ છે। દરમિયાન રાત્રે મળતા અહેવાલ પ્રમાણે શિક્ષિકા જિજ્ઞાસાબેન ચૌધરી સામે મરવા માટે મજબૂર કરવાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગત તારીખ 17/1/2025 રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। ભીમાસર ગામે તારીખ 17/1/2025 સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફન વિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી SDM ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે PM માટે રવાના કરવામાં આવે। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે। આ બાબતે મૃતક સગીરાના કાકા અને રાપર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવસીભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી ભત્રીજીએ ગત તારીખ 17 જાન્યુઆરીના અંતિમ પગલું ભર્યું। તેના 6 દિવસ પછી અમને સુસાઇડ નોટ વિશ્વાના સામાનમાંથી મળ્યાનું ભાઈએ કહ્યું હતું, જેથી અમારો સમાજ ગામમાં મોટો હોવાથી પંચ બોલાવીને આગળ શું કરવું તેનો અભિપ્રાય લીધા બાદ આડેસર પોલીસને જાણ કરી અને બધી પ્રક્રિયા હાથ ધરી છે। સુસાઇડ નોટ બાબતે કહ્યું કે હું પોતે શિક્ષક છું અને શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે જ કહેતા હોય છે। મારી ભત્રીજી 9મા ધોરણમાં 4 વિષયમાં નાપાસ થઈ હતી અને બીજી વાર પરીક્ષા આપીને પાસ કરાવી હતી અને આગામી 20 તારીખના પરીક્ષા શરૂ થવાની હતી, પણ તે પહેલા 17 તારીખે જ તેણે આ પગલું ભર્યાનું કહ્યું હતું। મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે। મને હંમેશા ટોર્ચર કરતા હતા, ઘડી વળી સંભળાવતા અને મને હાથ દેખાડતા પાસ નકામી કરી। મને તે ઘડી સંભળાવતા હું આ બધું સહન નહીં કરી શકું, એટલે મેં આ પગલું ભર્યું છે। તમારી છોકરી વિશ્વા, આમ વિશ્વાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું।